ઓલ ઇન્ડિયા મહેમણ જમાત ફેડરેશન દર વર્ષે અલગ અલગ શહેરોમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે, ત્યારે આ વર્ષે પણ ઉપલેટા મહેમણ જમાત અને મુંબઈ મહેમણ જમાત દ્વારા ઉપલેટા ખાતે ટાવર ગ્રાઉન્ડ પર 3 દિવસીય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં 24 જેટલી વિવિધ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, છત્તીસગઢ તેમજ ગુજરાત સહિતના રાજ્યોમાંથી ક્રિકેટ ટીમો ઉપલેટા ખાતે રમવા આવી હતી. ત્યારે આજે અંતિમ દિવસે 2 ટીમો ધોરાજી 11 અને સુરત 11 વચ્ચે ફાઇનલ મેચ રમવામાં આવી હતી. તેમાં સુરત 11 ટીમનો ભવ્ય વિજય થયો હતો. આ વિનર ટીમને ટ્રોફી અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું. તેમનું મનોબળ વધાર્યું હતું. આ તકે સમસ્ત મહેમણ જમાત ઉપલેટા, ઓલ ઇન્ડિયા મહેમણ જમાત મુંબઈ તેમજ ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર અમીર પઠાણ, A to Z ન્યૂઝ, ઉપલેટા. अस्सलाम वालेकुम. હું યુસુફ રજાક સોરઠિયા, ચીફ એડિટર ઉપલેટા મહેમણ એક્સપ્રેસ અને સમસ્ત મહેમણ જમાત ઉપલેટા કોર કમિટી મેમ્બર. ઓલ ઇન્ડિયા મહેમણ જમાત ફેડરેશન કપ 2026 જે ઉપલેટા ખાતે 3 દિવસનું આયોજન કરવામાં આવેલ હતું, તેમાં ઓલ ઇન્ડિયા મહેમણ જમાત ફેડરેશન મુંબઈ, ઓલ ઇન્ડિયા મહેમણ જમાત ફેડરેશન યુથ વિંગ ઉપલેટા અને સમસ્ત મહેમણ જમાત ઉપલેટા અને સ્પોર્ટ કમિટી ઉપલેટાના સહિયારા સહયોગથી આ 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 24 ટીમોએ ભાગ લીધેલ હતો, જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ અને ગુજરાતના જુદી જુદા શહેરોમાંથી ટીમો અહીંયા ખેલવા માટે પાર્ટિસિપેટ કરેલ હતું. 24 ટીમોને ટુર્નામેન્ટમાં 3 દિવસની અંદરમાં પહેલા 2 દિવસ શુક્ર શનિવારે લીગ મેચ ક્વાર્ટર ફાઇનલ રમાણા અને છેલ્લે રવિવારે ક્વાર્ટર ફાઇનલ અને સેમીફાઇનલ અને ફાઇનલ રમાયેલ. ફાઇનલની અંદરમાં ધોરાજી જમાત સુરત 11 અને હાજી 11 ધોરાજી 2 વચ્ચે ફાઇનલ રમાયેલ હતો. આ ફાઇનલની અંદરમાં ધોરાજી જમાત સુરતે ફાઇનલમાં ચેમ્પિયન બનેલ હતા. આખા મેચનું અને આખા ટુર્નામેન્ટનું આયોજન બહુ સુંદર રીતે કરવામાં આવેલ હતું. તેમાં AIMJ યુથ વિંગના ચેરમેન એજાજ હરફા એ બહુ સુંદર રીતે કામગીરી કરેલ હતી. સમસ્ત મહેમણ જમાત ઉપલેટાનો પણ બહુ સહિયારો સાથ હતો. આખા મેચ અને ક્રિકેટના ગ્રાઉન્ડનું સમસ્ત મહેમણ જમાત ઉપલેટા વતી તમામ જવાબદારી 4 સભ્યોની કોર કમિટીને આપવામાં આવેલ હતી. તેમાં લાલાભાઈ મક્કીભાઈ હરફા, મતીનભાઈ હરફા, હામદસર લંબા અને હું પોતે યુસુફ સોરઠિયા. બહુ વ્યવસ્થિત રીતે કામ થયેલ હતું. ફાઇનલની અંદરમાં ઓલ ઇન્ડિયા મહેમણ જમાત ફેડરેશનના પ્રેસિડેન્ટ જનાબ ઇકબાલ ઓફિસર સાહેબ પધારેલ હતા. તેની સાથે યુથ વિંગના ચેરમેન ઇમરાનભાઈ ફૂટવાલા, યુથ વિંગના નેશનલ સેક્રેટરી યાસીનભાઈ ડેડાએ પણ પધારેલ હતા. તે સિવાય સૌરાષ્ટ્રના જુદી જુદી જમાતોના આગેવાનો, ઝોનલ સેક્રેટરીઓ, NEC મેમ્બરો બધા ઉપસ્થિત રહેલ હતા. આસિફ અબ્બા જુમા જે સ્પોર્ટ વિંગના ચેરમેન છે, તે પોતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે આવી શકેલ ન હતા. ટુર્નામેન્ટનું બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવેલ હતું અને માશા અલ્લાહના કરોડો એહસાન કે ગામજનો અને બધાયનો સપોર્ટ બહુ સારો રહ્યો. અમે બધાયનો સમસ્ત મહેમણ જમાત ઉપલેટા વતી અને કોર કમિટીના મેમ્બર વતી અમે બધાયનું શુક્રિયા અદા કરીએ છીએ. अल्लाह हाफिज. ऑल इंडिया मेमन जमात फेडरेशन की क्रिकेट की टूर्नामेंट उपलेटा मुकाम पर 3 दिन से चल रही है. 1 फरवरी से शाम से शुरू हुआ, 2 फरवरी अभी रात को 3 बजे फाइनल मैच अल्हम्दुलिल्लाह पूरा हुआ, जिसके अंदर एक बड़ी खूबी की बात यह है कि फाइनल के अंदर दोनों धोराजी टीम यानी कि एक आबाई वतन बाप दादों का धोराजी और एक
धोराजी से हिजरत करके सूरत में बसने वाले धोराजी जमात के प्लेयर्स दोनों के दरमियान ये मैच हुई, जिसके अंदर सूरत की धोराजी जमात जो है वो शील्ड लेकर के गई और दूसरी जो धोराजी जमात है वो दूसरे नंबर पर आई। ये तो मैच की बात हुई, मगर उपलेटा समस्त उपलेटा मेमन जमात ने जो मेहमानी और जो मेहमानी की है, हमने पूछा 24 टीम आई थी, सब लोगों से दरियाफ्त किया तो उन्होंने कहा कि बेहतरीन हम लोगों को रिहाइश से लेकर के, खाने से लेकर के, इनकी इज्जत अफजाई से लेकर के हर चीज बेहतरीन तरीके से समस्त उपलेटा मेमन जमात और ये कोर कमेटी की टीम ने अंजाम दिया है। मैं उनका बड़ा शुक्रगुजार हूं, यूथ विंग ऑल इंडिया मेमन जमात फेडरेशन की जिसने ये पहल की, स्पोर्ट्स विंग ऑल इंडिया मेमन जमात फेडरेशन और समस्त मेमन जमात उपलेटा जिसकी कोर कमेटी और हमारे ऑल इंडिया मेमन जमात फेडरेशन के यूथ विंग के यहाँ के उपलेटा के चेयरमैन एजाज भाई हड़फा, जिनकी जो मेहनत रंग लाई और ये ग्राउंड जो है देख करके मुझे बड़ी खुशी हुई। कॉरपोरेशन का ग्राउंड है।